હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. બધાને તો સવારના હર હર મહાદેવ, જય શ્રી રામ. તો તમને એવું લાગતું હોય છે કે ઘણા સમય પછી બ્લોગ આવ્યો, પણ એમાં એવું છે, થોડોક મોબાઈલમાં પ્રોબ્લેમ છે, ફોલ્ટ આવી ગયો છે, એટલે કે બ્લોગ ઉતરતો નથી અને જગ્યાનો થોડોક પ્રોબ્લેમ છે. તો આપણે હવે આજે ફ્રી હતા, રવિવારે રજા હતી અને આજે મોટી બીજ છે અને એમાંય રથયાત્રા જગન્નાથની. તો આપણને થયું કે હાલો આજે બ્લોગ ઉતારી નાખીએ રથયાત્રાનો. તો અત્યારે સવારના વાગી ગયા છે 9:30. તો અત્યારે જો નાસ્તો કરી લેવી છે, પછી હવે આપણે જાવી રથયાત્રાનો બ્લોગ ઉતારવા. તો અત્યારે જો ચા છે, ચેવડો છે, ટોસ છે ને ભાખરી છે, અને અમારા હાર્દિકભાઈ આવી ગયા છે. કેમ છે હાર્દિકભાઈ? એમ જાજા છે રજા છે તો આવ્યા છે મામાના ઘરે. હા, તો અમારા ભાણુભાઈ આવ્યા છે, આજે રજા હતી. હવે અમે પછી નાસ્તો ને એવું કરીને પછી જાવીએ. જિગ્નેશભાઈની વાટે ઊભા છે, તો એ લેવા આવે છે આપણને, પછી આપણે જાવી. તો અત્યારે જો હું જિગ્નેશભાઈની અમે મેલડીમાં દર્શન કરીને આવ્યા, અને દલપતભાઈ ને એ બધા આવી ગયા છે. અને જો અમારા આશુ કિંગ છે અને અમારા હરિભાઈ. કેમ છે હરિભાઈ? આજે જલસા ને, તો ફૂલ મોજ કરવાની છે ને. અને અમારા હાર્દિકભાઈ આયા, અને અહીંયા દલપતભાઈ ની એ બધા ફોટોશૂટ કરી રહ્યા છે. તો પછી હવે આપણે પછી જવાનું જ બીજે, અને અત્યારે આપણે રીલ્સ ને એવું થોડુંક ઉતારી લેવી. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. અમે જો ફોટાને એવું પાડીને વહી આવ્યા, અને અત્યારે આવી ગયા કેડીભાઈના ઘરે. એનું આજે શું છે આપણે, અને આપણા કિરણભાઈ દલપતભાઈ આજે એમના ઘરનું વાસ્તુ છે. જો આવું કંઈક ઘર છે, એના વાસ્તુમાં આવી ગયા છે. વાસ્તુમાં જઈને પછી આપણે છે ને રથયાત્રા જોવા જવાનું છે. તો અત્યારે જો કેડીભાઈને ઘરેથી આપણે જમીને વહી આવ્યા, અને હવે અત્યારે વાગી ગયા બપોરના 2. તો અત્યારે હાર્દિકભાઈ જો આવ્યા છે આપણને લેવા. કેમ છે? એની ધનનો લઈને આવ્યા છે. તમે તમારા વ્લોગમાં જોતા રહીશો ધનનો. કઈ જગ્યાએ? હે, એ બધું ન કહેવાય, સિક્રેટ છે. એવું છે ને? તો આપણે ક્યાં જવાનું છે? રથયાત્રા જોવા. કઈ જગ્યાએ? ઓડિશા કે પુરી? કોઈ માણસો ન હોય ત્યાં એ જગ્યાએ જવાનું. હા, તો કાંઈ નહીં, આપણે જો અત્યારે રથયાત્રા જોવા જવાનું છે. બીજા બધા આવશે, ફોન કરશે. અત્યારે અમે 3 જણા છીએ, તો હાલો આપણે જાવી. આપણે જો ભાવનગરની રથયાત્રા જોવા પહોંચી ગયા, ને આ બધે પોલીસ કર્મીઓ જો તમે જોઈ શકો, કમાન્ડો આવી રહ્યા છે. જોઈ શકો છો 2 કમાન્ડો છે. મને જોઈ લો. અને અમારા હાર્દિકભાઈ સાથે છે, અને આ અમારા બીજા હાર્દિકભાઈ ભાણુભા. કમાન્ડો અને પોલીસ કર્મીઓની રથયાત્રા અહીંયા ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. પોલીસનો ડબ્બો છે, વાંદરો છે, જોઈ શકો છો તમે. પહેલું ટ્રેક્ટર આવી ગયું છે, જોઈ શકો છો તમે. તો અહીંયા નીલમબાગ આવો. હા હા, અને આ જોઈ શકો છો ટ્રેન આવી ગઈ છે તમારી વચ્ચે. આ દર વર્ષે રથયાત્રામાં હોય વાંદરો. રામ ભગવાન આવી ગયા. આ પરશુરામનું જોવા છે. બીજું ઓલો ઝોપડી, ગણપતિ દાદા છે, કોરુલ. જોઈ શકો છો મિકી માઉસ. જોઈ શકો છો અહીંયા ખોડિયારમાં છે. સ્કેટિંગ ક્લબ
જોઈ શકો છો નાના નાના છોકરા. વરસાદી આપી રહ્યો હોય હાર્દિકભાઈ વરસાદી શિવાજી મહારાજ ઇન્ડિયન આર્મી નો ખટારો છે. ગૌ હત્યા ગૌ માતાનું. જોઈ શકો છો મોબાઈલનો ઉપયોગ સોશિયલ મીડિયા બરબાદ. સુરતના હસ્તી એવા કેવલભાઈ આવી ગયા છે ભાવનગરમાં. અમારા દલપત કિંગ હરિભાઈ છે. કિશનભાઈ ફોનમાં વાત જ કરતો હોય ગમે ત્યારે. દેશી સ્ટિંગ ઓલી 20 વાળી સ્ટિંગ ને એક આદી સોડા 20 વાળી 40 માં ગુગળો ધમાલ. હવે ટૂંક સમયમાં ભગવાન શ્રી જગન્નાથનો રથ નીલમબાગ પહોંચવામાં છે અને તમને હમણાં દર્શન કરાવો આવે. જો આ ઉલ્લઈ બાજુ આ પહોંચવો છે. ભગવાન જગન્નાથનો રથ નીલમબાગ પહોંચી ગયો. श्री राम जन्मभूमि की, श्री कृष्ण जन्मभूमि की, श्री काशी विश्वनाथ की, बोलो सनातन धर्म की, बोलो उज्जैन महाकाल की, बोलो सोमनाथ महादेव की, बोलो जय द्वारकाधीश, बोलो जगन्नाथ जी महाराज की, बोलो जय जगन्नाथ. ડાબી બાજુ જમણી બાજુ ધ્યાન રાખજો. તો અત્યારે આપણે જગન્નાથની રથયાત્રા અહીંયા પૂરી થઈ ગઈ અને દર્શન કરી લીધા છે. તો અત્યારે હવે ઘરે જ આવી છીએ. હાર્દિકભાઈની જો આ ગાડી તૈયાર રાખીને બધું માણસો ચાલીને જાય છે. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને વિડીયોને વાયરલ કરજો. જેમ બને એમ સપોર્ટ કરતા રહેજો. એમ તો જો કે બધા સપોર્ટ કરો જ છો અને ભાવનગરમાં આવે તો વધારે સપોર્ટ કરજો. રથયાત્રા કેવી લાગી અને આવા જ વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.